હાલો બેસી જાઓ મેડમ. આ ઘુરાય કેમ ગયા અમારા ફ્રેન્ડ્સ ખોવાઈ ગયા. એક વાગાના ઢોસા. Hi guys, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એને આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ. હા, સેકન્ડ ડે પર વ્લોગ નતો કર્યો કેમ કે લેટ હતા. એક દિવસ વ્લોગ વચ્ચે નતો આવ્યો. ફર્સ્ટ ડે નો વ્લોગ આવી ગયો છે અને આજે છે થર્ડ નોરતું, ત્રીજું નોરતું છે. થર્ડ ડે બોલ ને ભાઈ. નોરતું થર્ડ ડે છે. તમે લોકો નોરતામાં શું કરો છો? કે રમવા જાઓ છો કે નહીં? ગરબીમાં જાઓ છો કે નહીં? શું કરો છો? શું કરો છો કમેન્ટ કરજો. અમે લોકો અત્યારે થઈ ગયા છીએ રેડી અને જાય છે ગરબા રમવા માટે ફ્રેન્ડ્સ સાથે. ચલો આનું જો બતાવી દઉં તમને લુક. અને હા, આખો દિવસ વ્લોગ નથી કર્યો કેમ કે નોરતામાં રાતે થાય ગરબાનો, એટલે કાલનો દિવસ છે ને ફૂલ વ્લોગ કરશું, નવરાત્રીનો અને દિવસનો પણ. તો અત્યારે હાલો ફટાફટ જાય, મોડું થઈ ગયું છે. ટાઈમ જો ખાલી 10:30 ને આજો ચકડી ફરવાનું તો કઈ કીધું જ નથી. હાલો ને મોડું જ કરતા હોય આજે. બિલકુલ ચૂપ. હાલો બેસી જાઓ મેડમ. ચાલો તમે નીકળી ગયા છીએ. જોઈ લ્યો ભાઈ, ટ્રાફિકનો પાર નથી. નવરાત્રીમાં આવું જ થાય છે, એટલે જ અમે 2 વ્હીલ લઈને જાય છીએ. 4 વ્હીલ તો લઈ ના જઈ શકીએ. બહુ જ ટ્રાફિક છે. આમ જો આ પહોંચવાનું હોય ક્યારે ને પહોંચી શકીએ ક્યારે એવું થાય. ટ્રાફિક છે, ક્યાંય જગ્યા જ નથી, એટલો ટ્રાફિક છે આજે. અને પાછી ધૂળે ઉડે ગાય. નેચરલ મેકઅપ આ બધા છોકરીઓના છોકરાના માથ મોઢામાં થઈ જાય છે. એકદમ નેચરલ. જો નેચરલ મેકઅપ આમ કેટલી દૂર આજે ત્યાં બધા જે પહોંચશે ને ફૂલ મેકઅપ વાળા જાય છે. અરે બહુ દૂર. તો દઈસા તો દેવાય. વાળ વિખાઈ ગયા પવન ના. હવે એના પેટ્રોલ પુરાઈ લઈ. આજો પેટ્રોલ શું કે આ ઘુરાય રસા નથી કરવાના એના. આ ઘુરાય અહીંયા ટપકા કર્યા એને તઈ. આ રીલમાં જોઈ જોઈને શીખે. હવે હાલો હાલો હાલ ને લટ એમાં ધરતી કરશે ને કાંઈક ખંડા કરશે. ગાયલા છોકરીઓ નવરાત્રીમાં તો એકડો દેવો માર્યો ને હલ્ક ન પડ્યો હોય જમીન. તો ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળીને પહોંચી ગયા અને જો આ પાર્ક કરે છે. આખું પાર્ક કરાયું 1.5 કિલોમીટર. હાલીને જવું પડશે. હાલો તો અંદર જતા હતા ને તો રસ્તામાં ચનાચોર દેખાણા તો ખાવાની ઈચ્છા થઈ ગઈ જયદીપને. પાકા મારવાના. તો જો ચનાચોર લીધા છે. આ શું છે ખબર હે? ચમચી દેશી. હાલો લેવાનું ઉહેડવા માંડો. હાલો ચલો ગાઈસ, તો લેટ થઈ ગયો 11 ઉપર અને કદાચ એવું કે છે કે 12 વાગે બંધ થઈ જાય તો જઈને ડાયરેક્ટ રમવા જ માંડશું. તમને હમણાં એન્ટ્રન્સ બતાવો. બધે એન્ટ્રી ગેટ તો એવા સજાવ્યા હોય ને કે જાણે કંઈક લગન ન હોય. લગન થી સારા નહીં. આવો કંઈક એન્ટ્રન્સ છે. હાલો ફોટા પાડવા માંડી. ઓલા બહાર જ પાડવા માંડ્યા. ગાઈસ બહુ ભીડ હે. એક સબસ્ક્રાઇબર મળી ગયા. અવાજ નહીં આવતો અમારો કદાચ. થગ્યા ગોતી હવે ક્યાં રમીએ. સબસ્ક્રાઇબર મળી ગયા. એક ફોટો પડાવી લીધો. ગરબા આવે એન્જોય કરો.
तू जा जा भैया ओके भैया એવું કોણ છે ખલાસી મને કહી દો ને Thank you very much. I hope you all enjoy. Thank you very much. તો ગાઈસ પતી ગયા ને આજે થોડું ઓછું રમાણું કેમ કે લેટ આવ્યા હતા ને 12:15 તો પતાવી દીધા. તો જો હવે બધા એમને ઊભા ઊભા ખબર નહીં ફોટા બોટા ને પાડે છે એન પણ વાતું વડ. ચલો તો હવે જાય કે નાસ્તો બાસ્તો કરશું કા પીશું બેન વાતું નહીં પતા. જો 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 મોટું જો બોલ 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 ચાલુ જ રહે. मौत को छू के टक से वापस आ सकता ટ્રાફિક આ ઢાળ ચડાવવા વાળા થાય છે. ઓલી પાછી આવી નીચે ના આપણે ન જાવ ત્યાંથી સીધું હોય જ. જો 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 આને ત્યાં જાવ જો પાછું સાહેબ ને ના તો ઘરે જતા હતા ને રસ્તામાં આપણા સાહેબને છે ને ખાવાની ને પીવાની ઈચ્છા બહુ થાય પાછી. તમે શું ખાવા આવ્યા તમે માનશો નહીં. રાતના 1 વાગે આવ્યા છીએ ઢોસા ખાવા. ઢોસા ખાવા માટે આવ્યા છીએ અહીંયા. હમણાં ઢોસા આવે એટલે તમને બતાવું. અહીંયા કલબલાટ થોડોક વધારે છે તો કદાચ નહીં સંભળાતું હોય. એટલે જો આજે અમે મેચિંગ કર્યું છે. હા રાજકોટ મોબાઈલ સીવું છે. કેવું લાગે છે કેજો બે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટા મળી જશે ને રીલ પાછી એક બીજી મૂકી દીધી છે. હા ફટાફટ જોયા હોય આઉટફિટ જોવું હોય તો ત્યાં મળી જશે. હા સ્ટોરી તો કેટલી ઢગલો અને 4-5 મૂકી દીધી આજે. અને સબસ્ક્રાઈબરે મળ્યા હતા એને ફોટો પડાવ્યો પણ એમાં લીધું નથી શૂટ નથી કર્યું. જો કદાચ ઇન્સ્ટામાં મૂકશે સ્ટોરી તો અમે મેન્શન બેક કરશું. જોઈએ બાકી હમણાં ઢોસા આવે તો બતાવીએ. મસ્ત ભૂખ લાગી ગઈ. તો ગાઈસ ઢોસા આવી ગયા છે જોઈ લ્યો. 1 વાગ્યાના ઢોસા કોઈ દી ખાધા નથી પહેલી વાર ખાશું. એ ખાધા કોઈ દી 1 વાગે રાતે ઢોસા ખાવા માંડો હાલો. આ શું દહીં લાગે. દહીં કોણ ખાય ઢોસામાં? દહીં નહીં હોય ચટણી એવી જોઈ લો ગાઈસ. ચીઝ તો ઢોસા વોસા ખવાઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે. આ જો ગાડી કાઢે છે બહાર. 1:30 ઉપર થયું હશે. ફટાફટ ઘરે જઈએ ચેન્જ કરીએ ને પછી સૂઈએ કેમ કે કાલે પાછું ઓફિસ પણ ચાલુ છે વહેલી. ચાલો ચાલો લિપસ્ટિક ભેગી ખાઈ ગઈ. તો ખાધું હોય તો એમાં થઈ જ જાય ને. કાંઈક ને કાંઈ હુતા હરીસા ખોટા આપે લિફ્ટમાં. શું કર્યું ને પણ ચાવી લાવો. ઘરે પહોંચી ગયા. બગા ખાઈ હા. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને કાલથી પાછા રેગ્યુલર ઓફિસ લાઈફ શરૂ થઈ જશે. તો કાલથી સવારથી જ બ્લોગ ચાલુ કરશું. તો કેવા આમ સીન થતા હોય બાપ રે. નીંદર આવતી ઓફિસે
અને કાલે કદાચ નવા ઘરે જવાનું થશે તો કાલે તો સવારે આખો દિવસનો બ્લોગ, નવા ઘરનો બ્લોગ પ્લસ નવરાત્રિનો કાલે હજળબમ બ્લોગ કરશું. અને હા, આજનો આ નવરાત્રિનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને એનો કમેન્ટ રીડ નથી કરતા પણ એમ કહેશું જલ્દીથી કરશું, પણ તોય તમે એમ કહેશો કે ક્યારથી. તો નવરાત્રિ પછી જ મેળ આવશે. આમ તો ખોટું નહીં કહું, કેમ કે બહુ હેક્ટિક દિવસો જાય છે અત્યારે, ટાઈમ કહેવા જેવો નથી. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ. આપણે સબસ્ક્રાઇબર ફટાફટ 13,000 પર કમ્પ્લીટ કરવાના છે. મળીએ આપણે કાલના બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈસ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. પાછું મીઠું સ્ટાર્ટ ડાયરેક્ટ ભૂલાઈ જાય, ટેવ પડી ગઈ. આ લાલ પહેર્યું પ્રીતિયા જેવો કેમ લાગે?